જામનગરમાં થોડા દિવસ પહેલા જડેશ્વર પાર્ક વિસ્તાર નજીક એક દબાણ હટાવ કાર્યવાહી દરમિયાન એક વૃદ્ધ દંપતીએ વિરોધ કરતા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો, જેમાં નંદુબા નામના વૃદ્ધાને ટીંગાટોળી કરી અટકાયતમાં લેવામાં આવ્યા હતા। આ દ્રશ્યોએ તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા તથા પીડિત દંપતી આહિર સમાજના હોય શહેર અને રાજ્યભરના આહિર સમાજમાં આ ઘટના મંથનનો વિષય બની હતી, જે પછી હવે આહિર સમાજ આ દંપતીના સમર્થનમાં આવ્યો છે અને વૃદ્ધાની પુરુષ સુરક્ષા કર્મી દ્વારા ટીંગાટોળીને ગેરકાયદે ગણાવી જે જગ્યા પર વર્ષોથી દંપતી રહેતું હતું એ જગ્યા બિલ્ડરના ઇશારે ખાલી કરાવવા તંત્ર કામે લાગી હોય એ પ્રકારના આરોપ લગાવી આ મુદ્દે હવે આહિર સમાજ સંપૂર્ણ રીતે દંપતી સાથે હોવાની ઘોષણા આગેવાનો દ્વારા કરવામાં આવી હતી। અમુક આગેવાનોએ ચેતવણીના સ્વરમાં પણ તંત્રને ટકોર કરી હતી। આમ હવે આ પ્રકરણ વધુ ચર્ચિત બન્યું છે। તંત્ર ઉપર લાગેલા આરોપોનું સત્ય શું છે તેમજ વિવાદિત સ્થાને જ ફરીથી વૃદ્ધ આહિર દંપતીને આશરો મળે એ માટે પણ આહિર સમાજ સંકલ્પબદ્ધ થયો છે, ત્યારે તંત્ર આ પ્રકરણમાં ઠોઠું પડ્યું હોય એવું ચિત્ર ઉપસ્યું છે। આ સાથે જ આગામી સમયમાં દબાણ હટાવ કાર્યવાહીમાં હવે તંત્ર કેવી રીતે આગળ વધશે એ પણ જોવું રહ્યું, કારણ કે આ ઘટનાને ઉદાહરણરૂપ ગણી દબાણ હટાવ કાર્યવાહીમાં પ્રભાવિત થનારા લોકોના સમાજ સમુદાયો પણ સરકાર સામે બાયો ચડાવે એવી શક્યતા નકારી શકાય નહીં। ગરીબ લોકોના દબાણો દૂર કરવામાં તંત્ર પાવરધો છે અને બીજા અનેક અસામાજિક તત્વોના દબાણો સામે તંત્ર આખાડા કાન કરે છે એવા આરોપો પણ લાગ્યા છે। જય શ્રી કૃષ્ણ ભગવાન। જામનગર આહિર સમાજ દ્વારા આજે જે મીટિંગ આયોજન કરે છે તે મીટિંગનો મુખ્ય ઉદ્દેશ અને મીટિંગનો મુખ્ય એજન્ડા આપને બધા મીડિયા મારફતે ખબર છે। છેલ્લા 4-5 દી પહેલા એક નંદુબા ના પરિવારને જે રીતે રાતોરાત એને ઘર વિહોણા કરી નાખ્યા અને કાયદાની વિરુદ્ધમાં જઈ જે આખી પ્રોસિજર કરી એની સામે જામનગર આહિર સમાજ એકદમ વખોડી કાઢે છે। એની સામે ઉગ્ર પગલાં લેવાય એના માટે મીટિંગ કરી હતી। છેલ્લા 40 વર્ષથી આ દંપતી પરિવાર ગરીબ પરિવાર અહીંયા રહે છે। જો સરકારને કોઈ પણ મિલકત પાડવી હોય તો જામનગરમાં અનેક અસામાજિક લોકોની મિલકતો છે, છતાં પણ સરકારે તાત્કાલિક 24 કલાકની નોટિસ આપ્યા વગર સીધી પોલીસ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સાથે લઈ અને એક વૃદ્ધ દંપતીને કોક બિલ્ડરના ઈશારે આખું પતંત્ર રહી ગયું છે। એની સામે જામનગર સમાજના અમારા બધા આગેવાનો, ચાહે રાજકીય આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય, અમારા બધા ગ્રુપ સખત આને વખોડી કાઢે છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ એક આહિર સમાજની નહીં પણ કોઈ પણ ગરીબ પરિવારના મકાન ઉપર આવી ઘટના ન બને એના માટે સરકારને અમે અપીલ કરી છે। અને અમારા વતી આગામી દિવસોમાં અમે કલેક્ટરશ્રીને આયોજનપત્ર આપવાના છીએ। એક તમે વિચાર કરો, એક વૃદ્ધા માજીને કાયદા અનુસાર માજીને જો કોઈ પણ સ્ત્રીને પકડવા હોય ને લઈ જવા હોય તો મહિલા કોન્સ્ટેબલ રાખવા પડે, પણ આમાં પુરુષ કોન્સ્ટેબલો માજીને બળજબરીપૂર્વક ઉપાડી અને વેનમાં નાખે છે। આ હું યોગ્ય છે? અમારી માગણી એ છે કે જે જગ્યા પર અમારા વૃદ્ધ દંપતી રહે છે એ જગ્યા કોઈ ગેરકાયદેસર જગ્યા નથી, કોઈ જાહેર રસ્તાઓની જગ્યા નથી, કોઈને આ જગ્યા નડતી નથી, આમ જનતાને પણ નડતી નથી। માત્ર એક બિલ્ડરને જે મેં નામ આપ્યું એ બિલ્ડરને આ જગ્યા નડે છે, એટલા માટે એ વૃદ્ધને પાછું એ જ જગ્યા પર પુનઃસ્થાપિત થાય એના માટે સમાજ જે કોઈ પણ ભોગે કોઈ પણ કરવું પડે એ અમારો આહિર સમાજ આમાં તૈયાર છે। અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એવા તમામ જવાબદાર લોકો સામે પગલાં લેવા પણ અમારી વિનંતી છે। બસ એટલું। ભારત માતા કી જય। કોઈ દબાણ વધારે નથી કરવું, તમે જે તમારી જગ્યાએ એ પ્રમાણે તમે તમારે રહેવા પૂરતું કરી લેજો। એમાં જે જરૂર પડશે સમાજ આર્થિક બાબતની જરૂર પડશે ત્યારે આગેવાનો પૂછીને કરી દેશે। દંપતીને હેરાન કરવામાં આવ્યું છે, પણ એ કોઈ સંજોગોમાં અમે સાચી નહીં લઈએ। આજે સમગ્ર આહિર સમાજ, માત્ર જામનગર આહિર સમાજ નહીં, સમગ્ર ગુજરાત આહિર સમાજ આ
પરિવારની સાથે છે અને આજે અમે પાછી એમની જગ્યા આપી દીધી છે. એટલે મહેરબાની કરીને અહીંયા કોઈ ખોટી દાદાગીરી કરવા આવી નહીં. આ આહિર સમાજનો નિર્ણય છે ને હવે પછી કોઈ પણ તંત્રને માહિતી ચેતવણી આપીએ છીએ કે અમારી બેન દીકરીઓને ટીંગાટોળી કરતા 10 વખત વિચાર કરજો. હા, કોઈ ખોટું કર્યું તો તમે કાયદેસર લીગલી કાર્યવાહી કરજો. બાકી જય હિન્દ જય ભારત. આ જગ્યા એમની હતી અને પાછી આહિર સમાજ એમને આપી છે. જેમની હતી એની જગ્યા છે. બાકી ખોટી કોઈ અહીંયા ચક્કરો મારવાની કોઈ આ કોશિશ ના કરતા. આહિર સમાજ સમુદ્ર એમની સાથે છે. જય દ્વારકા. જામનગરમાં એક સોની યુવાન હની ટ્રેપનો શિકાર બનતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે આ પ્રકરણમાં પૂજા નામની યુવતી સહિતના આરોપીઓને ઝડપી લીધા છે. આ લોકોએ અન્ય ઘણા લોકોને હની ટ્રેપમાં ફસાવ્યા હોવાની તથા લગ્નના નામે પણ છેતરપિંડી કરી હોવાની હકીકતો પ્રકાશમાં આવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શહેર ડિવિઝનના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 8/5ના રોજ એક હની ટ્રેપિંગ બાબતનું એટલે કે અપહરણ કરી અને ત્યારબાદ બળજબરીપૂર્વક પૈસા કઢાવવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ ગુનાના તપાસ દરમિયાન સિટી સી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા અગાઉ એક આરોપી મિત ઉર્ફે મિતેશ સુનિલ બારૈયાને પકડવામાં આવેલો હતો અને બાકીના આરોપીઓ નાસ્તા ફરતા હતા. ત્યારબાદ ગઈકાલે બાકીના જે આરોપીઓ છે જેના નામ છે યશ ઉર્ફે આર્યન નરેશ રાઠોડ અને પૂજા ડોટર ઓફ અરવિંદભાઈ પરમાર તેમજ અન્ય 2 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો મળી 5 આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ આ લોકો દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા એવું જાણવા મળેલું છે કે અગાઉ આ જ પ્રકારના એમઓ દ્વારા અગાઉ 6 કે 7 કે તેનાથી પણ વધારે લોકો સાથે આ પ્રકારનું ચીટિંગ અને આ પ્રકારનું હની ટ્રેપિંગ એમના દ્વારા કરવામાં આવેલું છે. તો આ બાબતની તપાસ હાલ કરવામાં આવી રહી છે અને અન્ય જે પણ ભોગ બનનારો છે તેનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેમના દ્વારા અગાઉ કોઈ જગ્યાએ પોલીસમાં ફરિયાદ આપવામાં આવેલી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. આ જે અગાઉ ભોગ બનનારા વ્યક્તિઓ છે તે અમુક રાજકોટ, મોરબી તેમજ જામનગરના હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે. આ જે આરોપીઓ છે તેમની મોડસ ઓપરેન્ડી એ રીતે હતી કે જે સૌપ્રથમ ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનાવી અને અનનોન વ્યક્તિઓ સાથે મેસેજ દ્વારા વાતચીત કરી તેમની સાથે ફ્રેન્ડશિપ કરી અને અગાઉ કોઈ જગ્યાએ મળવા માટે બોલાવી અથવા તો તેમને ક્યાંય પણ મુલાકાત માટે સંપર્ક કરી ત્યારબાદ જ્યારે પણ કોઈ વ્યક્તિ આ પ્રકારની મુલાકાત માટે આવે ત્યારે એમના મળતિયાઓ દ્વારા એ વ્યક્તિને મારી તેમની પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા બાબતનું બનાવો અલગ અલગ ધ્યાનમાં આવેલા છે. તે બાબતની આગળની ફરિયાદો લેવા માટેની હાલ તજવીજ ચાલુ છે. એ બાબતની હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે કે એમના દ્વારા અગાઉ આ પ્રકારના કેટલા ગુના આચરવામાં આવેલા છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.